ધોરણ 10ના વિદ્યાર્થીઓ ને આ વર્ગખંડની અંદર હું આપનું સ્વાગત કરું છું. ગુજરાતીની અંદર કેટલાક લેખન કાર્યો આપણે કર્યા, ઘણું બધું કામ થઈ ચૂક્યું છે. આજે થોડાક આગળ વધીએ. ગુજરાતીની અંદર ગદ્ય 12 ચોપડાની ઇન્દ્રજાળ ચંદ્રકાંત પંડ્યા દ્વારા લિખિત છે. ચંદ્રકાંત પંડ્યાનો જન્મ 31/8/1920 ની અંદર થયો હતો. એમનું મૃત્યુ 13/10/2001 ની અંદર, એટલે 20 વર્ષ પહેલા થયું. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુર ગામની અંદર થયો હતો. ચંદ્રકાંત પંડ્યાના પિતાજી ધીરધારનો ધંધો કરતા, વ્યાજ વટાનો ધંધો કરતા. સાહિત્યિક પરિચયની વાત કરીએ તો એણે મુંબઈની અંદર અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીની અંદર કર્યો. ત્યાર પછી કેટલાક એણે પોતાના લેખો લખ્યા. પછી પત્રકારત્વ તરીકેનું કામ કર્યું. બાનો ભીખો ભાગ 1-2 એ લખી. સુદામે દીઠો, દ્વારિકાજી, આ બધું સાહિત્ય જે છે, થોડોક સંગ શ્યામનો, એવા બધા જે એના શ્યામ રંગનો જે સંગ છે. પછી વસાહતીઓનું વતન, એ રચના પણ એની ખૂબ સરસ છે. અમેરિકાના પ્રવાસે પોતે ગયેલા ત્યારે એણે આ લખ્યું. આ થઈના સાહિત્યની વાત. અને પત્રકારત્વ તરીકે એણે એક શિક્ષક તરીકે પણ કામ કર્યું. એ પણ એની એક ઉમદા સેવા સાહિત્ય જગતની હતી. પછી અહીંયા જે ચોપડાની ઇન્દ્રજાળ ભણવાની છે, એક સમય એવો હતો કે સાહુકારો દ્વારા ગરીબ અને રાની પર જ ખેડૂત પ્રજા હતી એનું શોષણ કરવામાં આવતું. કે ખેતી ઉપર જે નિર્ભર પ્રજા હતી એનું શોષણ શાહુકારો દ્વારા કેમ કરવામાં આવતું, અને જે વ્યાજ શાહુકારો લેતા એ બધું ચોપડાની અંદર લખતા. એટલે ચોપડાની ઇન્દ્રજાળ વ્યાજની ગણતરી એવી હતી કે એ શાહુકારોના લેણાની અંદરથી ક્યારેય ગરીબ અને ભોળી પ્રજા બહાર નીકળતી નહીં. સાથે સાથે આ લોકોનું શોષણ ઉપરાંત અમલદારો, રાજા, આ બધા લોકો જે છે એ બધા લોકો આપોઆપ ગરીબ પ્રજાનું શોષણ કરતા. ગરીબ પ્રજાના મનની અંદર જે વાત્સલ્ય ભાવના હતી, એ વાત્સલ્ય ભાવના અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે સાહુકાર લોકોના ચોપડાની ઇન્દ્રજાળ કેવી હતી કે જેમાંથી ગરીબ પ્રજા અને ખેતી પર નિર્ભર પ્રજા જે હતી, ગરીબ પ્રજા હતી, એ વ્યાજની અંદર પોતાનું શોષણ કેવી રીતે થતું એની આબેહૂબ વાત અહીંયા એક સરસ મજાની હૃદયસ્પર્શી વાત, ગરીબીના દ્રશ્યો આ કૃતિની અંદર. એટલે કે આપણા ચોપડાની ઇન્દ્રજાળ એ લેખકની એક આત્મકથાનો ખંડ છે. આત્મકથાના ખંડની અંદર આત્મકથા કોને કહેવી? આત્માની કથા હોય એને આત્મકથા કહેવાય. કોઈ વ્યક્તિ જુઓ, આત્મકથા કોને કહેવી? જે આત્માની કથા છે. કોઈ વ્યક્તિ કોઈની આત્મકથા ક્યારેય લખી શકતા નથી. અહીંયા લેખકની આત્મકથા ચંદ્રકાંત પંડ્યા, અહીંયા એમનું નામ ભીખુ તરીકેનું ઉલ્લેખ થયો છે. અને એના આત્મકથાનો એક ખંડ આપણી સામે અહીંયા મૂક્યો છે કે સાહુકારોનો જમાનો હતો. સાહુકારો અને ગરીબ પ્રજા, રાની પ્રજા જે છે એનું શોષણ કેવી રીતે થતું એ આપણે અહીંયા આત્મકથા ખંડની અંદર ભણવાનું છે. સાથે સાથે રાજા, અમરદાર, બીજા સમાજના ઝઘડાળુ માણસો,
એ બધા લોકો દ્વારા ગરીબ અને શાંત પ્રજાનું કેવી રીતે શોષણ થતું હતું એની વાત આત્મકથા ખંડની અંદર આ આત્મકથાનો એક ખંડ છે અને એની અંદર દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જોઈએ એને કેવી રીતે આ દ્રશ્યો એને અહીંયા શાબ્દિક રીતે આપણી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વલસાડ જિલ્લાની વાત છે. વલસાડ જિલ્લાનું ધરમપુર ગામ, આ ધરમપુર ગામની આ વાત છે. ધરમપુર ગામની અંદર એક શાહુકાર હતો. શાહુકાર જે છે એ ભિક્ષુના પિતાજી હતા. ધરમપુરથી નજીકમાં એક નાનકડું એ વખતનો સમય જે હતો નાનકડું ગામ મરધમાં. પણ એ વખતનો સમય એવો હતો કે શાહુકારો દ્વારા ગરીબ પ્રજાનું ખૂબ શોષણ થતું. રાજા, અમલદાર, ધમરૂ, તલાટી અને શાહુકારો આ બધા પોતપોતાની રીતે, શાહુકાર પોતાની રીતે, અમલદાર પોતાની રીતે, રાજા પોતાની રીતે, ઝઘડાખોર માણસો હોય તો એ પોતાની રીતે ગરીબ પ્રજાનું શોષણ કરતા. આવું આખું વાતાવરણ હતું. અને ગુજરાત ભરમાં જ નહીં, વલસાડ જિલ્લાની અંદર નહીં, કે ધરમપુરની અંદર નહીં, કે મરઘમાળની અંદર નહીં, પણ આખા ગુજરાત કે આખા ભારતની આ પરિસ્થિતિ હતી કે આવા બધા લોકો ગરીબ પ્રજાનું શોષણ કરતા હતા. અભણ અને ભોળી પ્રજાનું શોષણ થતું હતું. હવે એમાં બન્યું એવું કે ભિક્ષુના પિતાજી પણ ધીરધારનો ધંધો કરતા. એને પણ એમના મિત્રએ કોઈએ કહ્યું કે આવો ધીરધારનો ધંધો કરાય. ધીરધારનો ધંધો એટલે વ્યાજખોરીનો ધંધો, કે પોતાના પૈસા બીજાને આપી મદદ કરી અને એના ઉપર વ્યાજ મેળવવું, પછી વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું. આવી પ્રથા તે દિવસની હતી. એટલે શાહુકારો દ્વારા જે મૂડી આપવામાં આવે છે એના ઉપર વ્યાજ વસૂલ કરવાનો એ વખતે ખૂબ મોટો રિવાજ હતો. અને આ રીતે લેખકના પિતાજીએ પણ આ શાહુકારનો વ્યવસાય સ્વીકાર્યો હતો. શબ્દાર્થ જોતા જઈએ. શાહુકાર, શાહુકાર થોડા તળપદા શબ્દો છે. શાહુકાર એટલે શાહુકાર. શાહુકારીનો ધંધો એને પણ સ્વીકાર્યો હતો. હવે બન્યું એવું કે ભીખુ એટલે ચંદ્રકાંત પંડ્યાના પિતાજી ધીરધારનો ધંધો કરતા હતા. સંજોગોવશાત એમનું મૃત્યુ થાય. મૃત્યુ થાય ત્યારની લેખકના એટલે કે ભીખુના ઘરની પરિસ્થિતિ એવી હતી કે એમની માતા ઉપર જવાબદારી હતી. વૈધવ્ય કાળની અંદર રોજી રોટીની જે વાત હતી એ માત્ર ને માત્ર ધીરધારના ધંધા ઉપર આવેલી, કે જે કાંઈ પૈસા ભીખુના પિતાજી દ્વારા આપવામાં આવેલા હતા એ પૈસાની ઉઘરાણી કરવી અને એમાંથી ગુજરાન ચલાવવું. હવે ભીખુને બે નાના ભાઈ ઉપરાંત એક બહેન અને 3 બહેનો સાસરિયાની અંદર એમના પિતાજીએ મોકલી દીધી હતી. એના સાંસારિક બધા કામકાજો, વ્યવહારિક બધા કામકાજો ઉકેલવાની જવાબદારી એની માતા પર આવી. હવે એની માતાની જવાબદારી એક તો આવી પડેલા દુઃખને ઉપાડવાની, ઉપરાંત આ બધી જવાબદારીઓ 2 નાના બાળકો, 1 બેન, 3 અને પોતે 4 ને 3 બહેનો સાસરિયાની અંદર આ આટલો મોટો વ્યવહાર એમની ઉપર આવી પડ્યો. એટલે આર્થિક સંકળાશ ખૂબ આવી પડી. સાથે સાથે આ બધી જવાબદારી ઉપાડવામાં પિતાજીના મૃત્યુ પછી 14 વર્ષની ઉંમરે ભીખુ આ કામની અંદર જોડાય. એટલે જ્યારે સ્કૂલની અંદર રજા હોય, રવિવારનો દિવસ હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક ઉઘરાણી કરવા જવાનું થાય. પોતાના પિતાજીએ આપેલા પૈસા પરત પાછું લેવા જવાનું ભીખુને સોંપવામાં આવે. ભીખુની માતા એમને મોકલે. જે ગામની અંદર ધીરધારનો ધંધો શરૂ કરેલો હતો, ચોપડાની અંદર જે વ્યક્તિઓના નામ લખેલા હોય એની પાસે જઈ અને એની ઉઘરાણી કરવાનું કામ ભીખુને સોંપવામાં આવ્યું. 14 વર્ષની ઉંમરે આ કામની જવાબદારી એને સ્વીકારી. ચાલીને જાય, રસ્તામાં જે કાંઈ મળે, સિઝનના ફળો
એ બધો નદીઓની અંદર નાતા આવે અને ચાલીને જઈને જે કાંઈ વ્યક્તિઓને પૈસા આપેલા હોય એને મળે અને એની પાસેથી ઉઘરાણી કરીને લાવે. આવી જવાબદારી ભીખુએ સ્વીકારી. હવે બન્યું એવું કે ધરમપુરની નજીકમાં એક મરઘવાળ નામનું ગામ હતું. આ મરઘવાળ ગામની અંદર એક જીવલા નામનો વ્યક્તિ હતો. ભીખુના પિતાજી એ આ વ્યક્તિ જીવલાને પણ વ્યાજી પૈસા આપેલા. સહકારીના એટલે કે ધીધારના ધંધાની અંદર મરઘવાળ ગામ ધરમપુરથી થોડુંક દૂર ત્યાં જીવલા નામની વ્યક્તિને પણ પૈસા આપેલા. અન્ય મરઘમાળની અંદર 2-3 વ્યક્તિઓને પૈસા આપેલા, પરંતુ એની આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી. પરંતુ એક પછી એક વર્ષ નબળા ગયા એટલે જીવલાની પરિસ્થિતિ ખૂબ નબળી ગઈ. ઉપરાંત પત્નીનું મૃત્યુ થયું, પત્નીના રસ્તે જતી રહી, નાના નાના સંતાનોને લઈ અને જીવલો ખેતી કરે. આ ખેતીની અંદર પણ આકાશી રોટી દિવસે ને દિવસે તૂટવા લાગી. વરસાદ ઓછા થવા લાગ્યા, નબળા દિવસો આવ્યા, દુષ્કાળો પડવા લાગ્યા. ખેતીની અંદર કોઈ પ્રકારની ઉપજ આવતી નથી. એટલી બધી જે ઉપજ આવવી જોઈએ અને વ્યાજ સાથે પૈસા પરત પાછા આપવા જોઈએ એમાં જીવલો પહોંચી શકતો નથી. જે કંઈ થોડું ઘણું ઉત્પાદન આવે એમાંથી કંઈક ને કંઈક શાહુકારના ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ શાહુકારના ચોપડાની અંદર તો માત્ર ને માત્ર રોકડા રૂપિયા જ જમા થાય. ખેતીની અંદરથી આવેલો પાક, ખેતીની અંદરથી લીધેલા શાકભાજીઓ, આ બધું જે છે એ જીવલો શાહુકારના ઘર સુધી પહોંચાડી દે. દાનતનો શુદ્ધ માણસ, ખૂબ સરસ રીતે એની પ્રામાણિકતા હતી કે કોઈ પણ સંજોગોની અંદર શાહુકારના પોયરા, શાહુકારના સંતાનો ને કોઈ આપદા પડવી ન જોઈએ. આપદા એટલે વિપત્તિ, મુસીબત પડવી જોઈએ નહીં. આવી એની દાનત શુદ્ધ હતી, પ્રામાણિક હતો. પરંતુ સંજોગો વસાત એ પૈસા ભરી શકતો નથી. એક દિવસના સમયે, રવિવારના દિવસે ભીખુને જીવલાને ત્યાં મરઘવાળ ગામે જવાનું થયું. 2-3 મિત્રોને સાથે લઈ જાય છે. મિત્રો મરઘવાળ સુધી પહોંચે છે. મરઘવાળ ગયા પછી જીવલાનો એક પુત્ર ગોવિંદ હતો. આ ગોવિંદને જઈને પૂછવામાં આવે છે કે જીવલો ઘર પર હે? ઘરે તો જીવલો હતો નહીં. કોઈએ જવાબ દીધો એટલે કે એના સંતાને જવાબ આપ્યો કે મારા પિતાજી બપોર થયે આવતા રહેશે. લેખકને એમ થયું થોડીક વાર આમ તેમ વાડીમાં આટા મારીએ ત્યાં જીવલો આવી પહોંચશે. અને બન્યું એવું કે બપોર થતા જીવલો આવી જાય છે. લેખક અને પોતાના બંને મિત્રો તો જીવલાની વાડીની અંદર આમ તેમ આટા મારે છે. રીંગણીની અંદરથી થોડાક રીંગણા ઉતારે છે, મરચીની અંદરથી મરચા ઉતારે, છેડાઓ પર બોરડીઓ હતી તો બોર પાડે છે. થેલી ઠાંસી ઠાંસીને માતાએ આપેલી થેલી ભરી દે છે. વાડીએ ઝૂંપડીની અંદર જીવલાના છોકરાઓના વસ્ત્રો પહેરવાના, પૂરા અંગ ઢાંકવા માટેના વસ્ત્રો પણ ન હતા. જીવલાની દરિદ્રતા એટલે જીવલો એક સરસ દરિદ્ર નારાયણનું ચિત્ર જોયું. દરિદ્ર નારાયણની એક આખી કૃતિ જોઈ લો. આવો પાત્ર જીવલા. આ જીવલાના પાત્રની અંદર એની ગરીબી, એની ઝૂંપડી, એના સંતાનોની સ્થિતિ, રાતડી ઝાડ ખાવા માટે, રાતડી ઝાડ ખાવા માટે જીવલાની પાસેની આવી નિર્ધનતા જીવલાની ઝૂંપડીની અંદર લેખકને જોવા મળી. પણ લેખક તો વાડીની અંદર આમ તેમ જઈ અને સાથે આપેલી થેલી ભરી લે છે. બપોર થઈએ જીવલો આવે છે. જીવલો લેખકને 14 વર્ષના નાનકડા એવા બાળક ભીખુને કહે છે કે કોઈરા તું આવ્યો તો ખરો? કંઈ ખાધું? જીવલો પૂછે છે, લેખક જવાબ આપે છે કે મેં કશું ખાધું નથી. અને પછી જીવલાનો આગ્રહ હતો, ગરીબની ઝૂંપડી અને એ ઝૂંપડીની અંદર જીવલાનો આગ્રહ કે કોઈના જીવવા વગર તો હું જવા દઈશ નહીં. દોહાડીએ શું આપ્યું? દોહાડી એટલે માતા.
જીવલો કહે છે કે તારી ડોહાડીએ તને સાથે શું આપ્યું, એટલે તારી ડોશીમાએ તને શું સાથે બાંધી દીધું છે? કારણ કે રસ્તામાં ચાલીને જવું એ વખતનો સમય, ગાડા રસ્તા માંડ કરીને એક રસ્તેથી બીજા રસ્તે જવાય તો એક ગામડેથી બીજા ગામડે જવાય. આવો જમાનો. શાહુકારી પ્રથાઓ માથા મૂકી ચૂકી હતી. રાજાશાહી અમલદારો પોતપોતાની રીતે પ્રજાનું શોષણ કરી રહ્યા હતા. જીવલાની પૂછતાછના અંતે ખબર પડી કે આને કશું ખાધું નથી. ભીખુએ આગ્રહ કર્યો કે મારે જમવા રોકાવવું નથી, કારણ કે એની સ્થિતિ જોઈ એટલે ભીખુને એમ થયું કે લેખકને એમ થયું મારે અહીં જમવા રોકાવવું નથી. પરંતુ જીવલો ગરીબ ખરો પણ આધારીનો હતો અને ઘરે આવેલાને કોઈ પણ ભોગે જમવા વગર શાહુકારના સંતાનને કેમ જવા દેવું, આવી પ્રામાણિકતા એમની હતી. એટલે જીવલાએ તો તરત ગોવિંદને મોકલ્યો. ગામની અંદરથી ક્યાંક ગાયનું પાસેર ઘી લઈ આવે છે. પાસેર ઘીની અંદર જીવલો ભીખુને કહે છે શીરો બનાવી. જેમ તેમ કરીને વાડી ઝૂંપડીની અંદર મંગાળો માંડી અને શીરો બનાવે છે. કેળના પાંદડાની અંદર શીરો પીરસાય છે. કાંદા સમારી અને સલાડ બનાવવામાં આવે છે. સરસ રીતે શીરો અને બપોરનું ભોજન કરાવે છે બંને મિત્રો. અને સામે ઉભેલા દરિદ્ર નારાયણના પુત્રો અંગ ઢાંકવા માટે કપડા નથી એવી સ્થિતિની અંદર જીવલાના સંતાનો મોઢામાં આંગળા નાખી અને શીરો અને જમતા ભીખુને એના મિત્રોને જોડે છે. કારણ કે એટલું બધું તો ઘી હતું નહીં ઝૂંપડીની અંદર. માંડ કરી પાસે થોડું ઘી મંગાવ્યું ગાયનું અને એમાં શીરો બનાવ્યો. આ ઝૂરતા સંતાનોને ભીખુએ જોયા. આ દ્રશ્યો બધા ભીખુના માનસ પટની ઉપર અંકિત થતા જાય છે. જેમાં પછી જીવલાએ ગોવિંદને મોકલું જા વાલોળ લઈ આવ, રીંગણા લઈ આવ. શાહુકારના કોયડાને સાથે થેલી કરી દઈએ એ લેતો છે. આવી સરસ મજાની એની વાત્સલ્ય પૂર્વકની મહેમાનગતિ ઉપરથી થેલી ભરી દેવા માટે ગોવિંદને કહ્યું. ગોવિંદ વાલોળ લઈ આવે છે, ફરી પાછો રીંગણા લઈ આવે છે. પણ લેખકને એટલે કે ભીખુએ તો પોતાની મેળે શાહુકાર નું સંતાન હોવાના કારણે પોતાની મેળે ખેતરની અંદરથી આ બધું લઈને એક થેલી તો ઠસીને ભરી દીધી. હવે બીજી થેલીની જરૂરિયાત ઊભી થઈ ત્યારે ભીખુએ જીવલાને કહ્યું કે જીવલા તારે ત્યાં થેલી હોય તો આ. અને જીવલો જવાબ આપે છે. કહેવત છે બોડીને ત્યાં કાકી વળી ખેરી. દરિદ્રતા એટલી મોટી હતી કે જે ખાવાનું જ નથી ત્યાં સાધનો એને સાચવવા, ખાવાનું સાચવવા માટેના સાધનો ક્યાંથી હોય? એટલે કે અમારે ઝૂંપડીની અંદર તો ખાવાનું અન્ન નથી 3 ટકનું, એમાં થેલી ક્યાંથી હોય? બોડીને ત્યાં કાકી ક્યાં? આવું જીવલો કહે છે. આ તો બાંધી મૂકી લાખની છે. એ બીજી કહેવત છે કે બાંધી મૂકી લાખની છે. જ્યાં સુધી રહસ્ય સચવાય રહે ત્યાં સુધી કોઈને એનો ખ્યાલ આવતો નથી. પણ જ્યારે ખુલી જાય છે ત્યારે બધાની સામે આવી જતું હોય છે. અને જીવલાની આગતા સ્વાગતા જોઈ અને ભીખુ એ આ બધા દ્રશ્યો એના માનસપટની અંદર કંડારાઈ જાય છે કે આનું વાત્સલ્ય ભાવ કેવો છે શાહુકારના સંતાનો પ્રત્યેનો. જીવલું જ્યારે જ્યારે મરઘમાળ ગામેથી ધરમપુર આવે ત્યારે કંઈક ને કંઈક તો શાહુકારના ઘર સુધી લેતો આવે. રીંગણા લઈ આવે, બોર લઈ આવે, જુવાર લઈ આવે, ઘઉં નાખી જાય, લાકડા નાખી જાય. આ બધી વસ્તુ જે જે કઈ પાક આવે બધું જીવલો શાહુકારના ઘર સુધી એટલે લેખકના પિતાજીના ઘર સુધી પહોંચાડે. પણ રોકડા પૈસા જીવલો આપી શકતો નથી, એનું વ્યાજ ભરી શકતો નથી. અને પરિણામ એવું આવે છે કે લેખક જ્યારે પોતે ત્યાં જાય છે, ત્યાં રહીને શીરો ખાય છે, ત્યારે એની વાસ્તવિક પરિસ્થિતિનો એને ખ્યાલ આવે છે. ચાલતા થાય છે લેખક અને કહે છે, ચાલતી વખતે લેખકને એમ થયું એટલે કે ભીખુને એમ થયું કે લાવ હું જીવલાને પૂછું, મારી માએ કીધું છે કે જીવલા કાંઈ પૈસા હોય તો આપે જ. જીવલો જવાબ આપે છે કે પૈસા તો હું
પોગી શકું એમ, પહોંચી શકું એમ નથી. તારે ડોહાડીને કીધે એટલે કે તારી માતાને કીધે કે હું પૈસા પછીથી આપી જઈશ, અત્યારે હું પહોંચી શકું એમ નથી. શાહુકારો પ્રત્યેનો શુદ્ધ ભાવ એ દર્શાવે છે. ભીખુ અને એમના બંને મિત્રો જીવલાને ત્યાંથી મહેમાનગતિ કરી અને રવાના થાય છે. રસ્તાના લેખક ચાલતા આવે છે, જીવલાની આર્થિક પરિસ્થિતિ ઉપર વિચાર કરતા આવે છે કે જીવલાની દરિદ્રતા કેવી છે, દાનતનો પ્રામાણિક છે, જે કાંઈ પાક આવે છે એ બધા ઘર સુધી પહોંચાડે છે, એટલે કે શાહુકારના ઘર સુધી પહોંચાડે છે. પણ શાહુકારના ચોપડાની જે ઇન્દ્રજાળ છે એ જીવલાને, અવળ પ્રજાને, ગરીબ પ્રજાને ખ્યાલ આવતો. લેખક રસ્તાની અંદર આ વિચાર કરે છે, ઘરે આવે છે, શાકભાજી અને જીવલાએ જે કંઈ રીંગણા, મરચાં, વાલોળ નાખ્યું હતું બધું પોતાની માતાને આપે છે. રાત્રિ દરમિયાન ભીખુને, એટલે કે આપણા લેખકને ઊંઘ આવતી નથી. સતત જીવલાની સ્થિતિના વિચારો આવે છે કે આટલો ગરીબ માણસ કે જેને ખાવાનું નથી, પોતાના સંતાનોને અંગ ઢાંકવા માટે પૈસા પણ નથી, વસ્ત્રો પણ નથી કે જે પોતાના બાળકોને વસ્ત્રો ખરીદીને પહેરાવી શકે. ધૂળની અંદર આમ તેમ રખડતા સંતાનો જીવલાના જે હતા એને વિચાર આવે છે કે હું જ્યારે જીવલાને ત્યાં મહેમાનગતિ કરતો હતો, હું જમવા બેઠો ત્યારે જીવલાના નાગુડિયા સંતાનો, જીવલાના વસ્ત્રહીન સંતાનો મારી સામે ટીકી ટીકીને કેવી રીતે જોતા. હું શીરો જમતો હતો અને જીવલાના સંતાનો મારી સામે ઓશિયાળા બની. આ બધા વિચારો એને આવે છે. શાહુકારીનો ધંધો એને યોગ્ય લાગતો નથી. આખી રાત ભીખુ વિચાર કરે છે કે જીવલાની સ્થિતિ શું, જીવલાના ઘરની સ્થિતિ શું, એના ખેતરની અંદર જે ઉત્પાદન આવે છે એ બધું તો અહીંયા વર્ષ દરમિયાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, પણ જીવલો વ્યાજ કે મુદ્દલ ભરી શકતો નથી. આવા અનેક વિચારો આવે છે. સવારમાં ભીખુ ઉઠતાની સાથે પોતાની માતાને પ્રશ્ન કરે છે કે હમાં જીવલાનું દેવું કેટલું છે, જીવલો પહોંચી શકે એમ નથી. પણ માતા શાહુકારીના વ્યવસાયની અંદર જોડાયેલી હતી એટલે એની માતા જવાબ આપે છે કે મૂળાના પતિકા જેવા રોકડા પૈસા કાઢીને આપ્યા છે, શા માટે નથી પહોંચતો જીવલો, જીવલાને આપવા જ પડશે. એની માતા એને માનતી નથી. એવામાં જીવલો આવે છે. સમય થોડા દિવસો જાય છે એટલે જીવલો ગાડી ભરીને અનાજ લાવે છે, શાકભાજી લાવે છે અને સાથે ગોવિંદને પણ હેર જોવાની, હેર એટલે શહેર જોવાની ઈચ્છા હતી. ગોવિંદ પણ જીવલાની સાથે આવે છે. પિતા પુત્ર શાહુકારના ઘરે આવે છે. શાહુકારના ઘરની મહેમાનગતિ કરવા લાકડા ને અનાજ ને જુવાર ને ઘઉં આ બધું ગાડી ભરી લાવે છે. અને શાહુકારની પત્ની એટલે કે ભીખુની માતાને આ બધું આપે છે. કપડાના ટુકડાની અંદર બાંધીને લાવેલો રોટલો, નાગલી જુવાર નો રોટલો બાંધીને લાવ્યો હતો અને ભીખુની માતા, લેખકની માતા એની દાળ આપે છે. દાળ અને નાગલી જુવારનો રોટલો ઓશિયાળાની જેમ પોટલા ઉપર બેસી અને જીવલો અને ગોવિંદ ખાવા લાગે છે. ભીખુના મનની અંદર આ દ્રશ્ય જોઈ અને વિચાર આવે છે કે એના ઘર ઉપર હું ગયો ત્યારે હું ગાયના ઘીના શીરો જમતો, અથાણું જમતો હતો, કાંદા નો કચુંબર ખાતો. આ જમવાનો અધિકાર એક શાહુકાર તરીકે મારો હતો અને મારે ત્યાં જીવલો આવે અને દાઢી નાગલી જુવારનો રોટલો ખાય અને માતા થોડીક દાળ આપે, હોશિયાળાની જેમ ઓટલે બેસીને જમે. આ બંને પ્રકારના વ્યવહારની અંદર લેખકને ભિન્નતા લાગે છે કે મારે ત્યાં આવે ત્યારે આવો વ્યવહાર યોગ્ય લાગતો નથી. શાહુકારી અને ગરીબી વચ્ચેનો ભેદ જે છે એનો વિચાર કે આ બરાબર નથી, અમારે ત્યાં આવે ત્યારે
આવી રીતે આવકારો મળે. આ ભિન્નતા લેખકને ખૂંચવા લાગે છે અને જીવલો જતો રહે છે. બધું આપ્યા પછી દાસકાકા, પિતાજીના મૃત્યુ પછી દાસકાકા નામની વ્યક્તિ એક જે છે, આ દાસકાકા ચોપડાને સંભાળવાનો પ્રયત્ન કરતા કે વર્ષ દરમિયાનની આવક જે થાય એમાં નોંધવાનું કામ દાસકાકા કરતા. ધીરધારનો ધંધાનો હિસાબ દાસકાકા રાખતા. વ્યાજ જમા કરવું એ કામકાજ બધું દાસકાકા નામની વ્યક્તિ કરતા. લેખક વિચારે છે, એટલે કે ભીખુ વિચારે છે કે આ જીવલો બધું આપી જાય છે તો આ ચોપડાની અંદર તો શું છે? જીવલો જતો તો ત્યારે જીવલાને પૂછે છે કે મારા પિતાજીએ તને ખરેખર જીવલા કેટલા પૈસા આપ્યા? જીવલો જવાબ આપે છે, કંઈક ગણો તે જમીન વાવવા રાખવી હતી, મેં તારા પિતાજી પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા. દાસકાકાને કહી અને જીવલો જતા રહ્યા પછી આ ચોપડાની અંદર જોવાનો પ્રયત્ન કર્યો તો કેટલા પૂરા 1500 રૂપિયા થઈ ચૂક્યા. ભીખુ વિચાર કરે છે કે જીવલો દર વર્ષે કંઈક ને કંઈક આપી જાય છે, ચોપડાની અંદર તો આ વસ્તુ ક્યાંય નોંધવામાં આવતી નથી. ઘઉં નાખી જાય, જુવાર નાખી જાય, લાકડા નાખી જાય, મકાઈ નાખી જાય, શાકભાજીના મોટા મોટા થેલા ભરી થેલીઓ ભરી નાખી જાય, બોર આપી જાય, શેરડી આપી જાય, જે કાંઈ સીઝનની વસ્તુઓ શાહુકારના ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન જીવલો કરતો હતો. કારણ કે દાનતનો શુદ્ધ હતો કે હાવકારના પોયરા એટલે હાવકારના સંતાનો ભૂખ્યા ન રહેવો જોઈએ, આવી એમની ભાવના હતી. આ ભિન્નતા ફરી પાછી દેખાણી કે જીવલાની આટલી વસ્તુઓની કોઈ કિંમત આપવામાં આવતી. ભીખુને થયું કે આ બરાબર. જીવલાના ગયા પછી જીવલાને પૂછ્યું, 1500 રૂપિયા થઈ ચૂક્યા છે અને દાસકાકા ફરી પાછો હિસાબ કરશે તો 1500 ના ક્યાંય પહોંચવાના હતા. પોતાની માતાને ઉઠી અને પૂછે છે કે જીવલાએ કેટલા રૂપિયા નોંધાયા? જીવલાનું દેણું ક્યારે પૂરું થશે? એની માતા કહે છે કે ભાઈ તો આપશે, પણ ખૂબ વિચાર કર્યા પછી લેખકને થયું કે જીવલો તો શું, એની 7 પેઢીઓ આવશે ને તો આ મારા લેણાની અંદરથી, આ મારા પૈસાની અંદરથી ક્યારેય બહાર નીકળી શકશે નહીં. એવું એને સમજાણું અને લેખક વિચારે છે કે જીવલાની સ્થિતિ જોઈ પછી આખી રાત વસવસો કર્યા પછી જીવલો આવે છે. જીવલો બધી વસ્તુ દઈ જાય છે પણ પૈસા પહોંચતો નથી. અને ગરીબી અને શાહુકારીની વચ્ચેની મહેમાન ગતિ છે એની ભિન્નતા જુએ છે. લેખકને એમ થયું કે આ શાહુકારીનો ધંધો એટલે કે વ્યાજખોરીનો ધંધો યોગ્ય નથી. આ તો ચોપડાની ઇન્દ્રજાળ છે કે આમાંથી ગરીબ અને ભોળી પ્રજા, અભણ પ્રજા ક્યારેય બહાર ન નીકળી શકે. અને અંતે નિર્ણય કરે છે કે જીવલાને દેવામાંથી મુક્ત કરવું, જીવલાને આ દેવું માફ કરવું, એવા નિર્ણય ઉપર આવે છે. પરંતુ માતા તો માને એમ ન છતાં પણ ભીખુએ એક દિવસ ઉઠી અને દાસકાકા પાસેથી આ ચોપડો લઈ અને જીવલાને કાયમ માટે મુક્ત કરવા માટે આ ચોપડાનો નાશ કરે. એટલે કે કંઈક લખેલું હશે તો જીવલાની પાસે ઉઘરાણી કરવા જવાનું થશે. આવા તો અનેક ગરીબ લોકોનો હિસાબ એમાં લખેલો હતો. આ ચોપડાને ભીખુ ફાડી નાખે એટલે કે એનો નાશ કરે છે. આવી ગરીબ અને ભોળી પ્રજાનું શોષણ આ રીતે કરવું એ યોગ્ય એને લાગતું નથી. એટલે એને આ આત્મકથા ખંડની અંદર ખૂબ સરસ રીતે એક શોષણખોરી જે છે એનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો અને ચોપડાને ફાડી નાખી અને જીવલાને કાયમ માટે લેણાની અંદરથી મુક્ત કરવાનો પ્રયત્ન ભીખુ દ્વારા કરવામાં આવ્યો. ગમે એવી પરિસ્થિતિ હોય પણ જીવલા પાસેથી હવે કશું લેવું નથી
એવું એ નક્કી કરી અને અંતે એને એમાંથી મુક્ત કરે છે. આવી સરસ મજાની ચોપડાની ઇન્દ્રજાળ નામક આત્મકથા ખંડની અંદર વાત કરવામાં આવી છે. જિલ્લો મરગમાળ ગામનો રાણીપરજ ખેડૂત, ગરીબ માણસ, ગરીબીનો એવું દ્રશ્ય દર્શાવ્યું છે કે એના કારણે ગરીબી પ્રત્યે દ્રવી થાય, લોકોની હાલત એવી હતી અને જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર થતો હતો. આ બધા દ્રશ્યો લેખકને યોગ્ય ન લાગ્યા અને ભાઈ એવું કે જીવલા પ્રત્યે એને વાત્સલ્ય ભાવ દર્શાવીને ચોપડો ફાડી નાખ્યો. આ ખંડ અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નો કહેવતો, શબ્દાર્થો થોડા સ્વાધ્યાયની અંદર જોઈ જાજો. રૂઢિપ્રયોગો થોડાક છે એ પણ વાંચી જજો. વાક્યની અંદર પ્રયોગ કરવાનો પ્રયત્ન કરજો અને સ્વાધ્યાયની નોટની અંદર આ સ્વાધ્યાય લખી નાખજો અને પછીથી એ નોટ હું તમારી માંગીશ ત્યારે મને એ નોટ આપવાનો પ્રયત્ન કરજો. આજે આપણે અહીં સુધી રાખીએ, આગળની વાત પછી કરશું. વસ્તુ